નમસ્કાર મિત્રો આજે આપણે ભારતના સફેદ લૂંટારાઓની વાત કરવા માંગીએ છીએ। ભારત એક પ્રજાસત્તાક લોકતંત્ર દેશ છે અને ભારતનું જે લોકતાંત્રિક માળખું છે ત્રિસ્તરીય છે। પ્રથમ સ્તરે ગ્રામ પંચાયતો, તાલુકા જિલ્લા ડેલિગેટ પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ, બીજા સ્તરે વિધાનસભા અને એ પછી સંસદ, રાજ્યસભા, સંસદ સભ્ય। તો આ બધા જે પદો છે ગ્રામ પંચાયતના સભ્યથી માંડી અને સંસદ સભ્ય સુધીના આ બધા પદાધિકારીઓ છે અને આ પદાધિકારીઓ લોકોની સેવા માટે ચૂંટાતા હોય છે। શા માટે? લોકોની સેવા માટે। પરંતુ તમે જોયું છે કે એવા પંચાયતના સભ્યો હોય, એવા સરપંચો હોય જેની પાસે સારી સાયકલ ના હોય, 2 વર્ષ પછી એ લોકો 4 વ્હીલર ગાડીમાં ફરતા થઈ જાય, જેનું છાપરું હોય છાપરું બદલાઈ જાય અને એની જગ્યાએ અફલાતુન પાકું મકાન બની જાય। 1995ની જે ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ ને એમાં ચૂંટાયેલા કેટલાક ધારાસભ્યો એવા હતા કે જેમની પાસે મોટરસાયકલ, સ્કૂટર નહોતું અને એવા લોકો સાયકલો લઈને ફરતા હતા, એવા લોકો અબજોપતિઓ થઈ ગયા। એવા લોકો અબજોપતિઓ થઈ ગયા। કેટલાક લોકો 1990-95માં જૂના રાજદૂત લઈને ફરતા મેં જોયેલા છે અને એ જૂના રાજદૂત જે વખતે એની કિંમત 1000 રૂપિયા હતી, એવા મહાશય આજે અબજોપતિ છે। અબજોપતિ છે, એમને 50-50 લાખ, 1 કરોડ રૂપિયાના તો એમના પોતાના બંગલાઓ છે। મોદી, શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલની ત્રિપુટી જૂના લેમ્બ્રેટા સ્કૂટર ઉપર ફરતા હતા। હવે આજે એ લોકોની પરિસ્થિતિ જુઓ ક્યાંથી ક્યાં પહોંચેલા છે। એટલે ગ્રામ પંચાયતનો સરપંચ હોય, ડેપ્યુટી સરપંચ હોય, તાલુકા ડેલિગેટ હોય, જિલ્લા ડેલિગેટ હોય, નગરપાલિકાનો કોર્પોરેટર હોય, મહાનગરપાલિકાનો કોર્પોરેટર હોય, અને આ બધા જ લોકો અતિશય ટૂંકા સમયગાળાની અંદર લાખોપતિ, કરોડપતિ થઈ જતા હોય। તો આ લોકો શું કરે છે? આ એમએલએ, એમપી, આ લોકો સમાજ સેવા કરે છે? સમાજ સેવા કરતા હોય તો આટલું બધું કઈ રીતે લાખોપતિ, કરોડપતિ કઈ રીતે થઈ જવાય? ઘણા લોકો ધારાસભ્યો એવા છે, સંસદ સભ્યો એવા છે કે એમના બાપ દાદાની પાસે વીઘો જમીન નથી, એ લોકો આજે 200, 300, 400, 500 વીઘા જમીનનો માલિક થઈ બેઠા છે। અને એવા ઘણા ધારાસભ્યો છે આજની તારીખે ગુજરાતમાં કે એમણે ખોટી રીતે જમીનના માલિક બન્યા હોવાના એમની સામે દાવા થયા છે, એમની સામે કેસ થયા છે। અને આ બધી બાબતો અખબારી જગતની અંદર અવારનવાર આવતી હોય, તમે જાણતા હોય છો। એટલે કોઈ પણ પક્ષનો પદાધિકારી 100% નિર્દોષ છે? સમગ્ર ગુજરાતની વાત કરીએ અથવા તો ભારતની વાત કરીએ તો જે પદાધિકારીઓ છે એમાંથી ગણ્યા ગાંઠે 1% લોકો પણ એવા નહીં મળી આવે કે એ 100%, 1% કરતા પણ ઓછા એવા પદાધિકારીઓ છે કે જે 100% નખશિખ પ્રમાણિક છે, નખશિખા પ્રજાના વફાદાર રહ્યા છે, જેણે જે બંધારણના સોગંદ લઈ અને જે પદો ઉપર બેઠા છે એનો વફાદાર રહ્યા છે, એવા 1% કરતા લોકો પણ ઓછા છે। પરંતુ 99% તો ભ્રષ્ટ, 99% એવા ભ્રષ્ટ છે કે એમણે આ દેશની જનતાનું, આ દેશના મતદારો સાથે મહાન ગદ્દારી કરી છે। એવું તો તમને એવું નથી જરૂરી લાગતું કે ભારતની સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટોએ શું મોટો નોંધ લઈ અને આ લોકોની સામે જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા કમિશનો નીમવા જોઈએ? આવા લોકોની સંપત્તિ કોઈ પણ પદાધિકારીએ રાજકારણમાં અથવા તો જાહેર જીવનમાં એને પદાર્પણ કર્યું એ વખતે એની અચલ સંપત્તિ કેટલી હતી, એની આવકના સ્ત્રોતો કેટલા હતા, એના પ્રત્યેક 3 વર્ષ અથવા 5 વર્ષે એની
આવકમાં કેટલો વધારો ઘટાડો થયો, એની ચલ સંપત્તિ અચલ સંપત્તિમાં કેટલો વધારો થયો, એના સગાવાલો, એના પરિવારજનો, એની પત્ની, એના કુટુંબીજનોની સંપત્તિમાં કેટલો વધારો થયો, આ દરેક બાબતોની તપાસ થવી જરૂરી છે. આ દરેક બાબતોની તપાસ થવી જોઈએ અને આવા કમિશનો નિમાય તો ચોક્કસ આવા કમિશનો નિમાય તો આ જે ભ્રષ્ટાચારી આખું તંત્ર છે, આખું ભ્રષ્ટાચારી તંત્ર છે, અને એમણે જે માલ મલિદા થઈ અને આ પ્રજાના કરના નાણાંમાંથી મહેનત પ્લસ મજૂરી કરનારા, કારખાનામાં નોકરીઓ કરનારા, ખેતી કરનારા, ખેત મજૂરી કરનારા, ખાડા ખોદનારા લોકો રોજ સવારમાં ઉઠીને જે ટેક્સ ચૂકવે છે ને, એ ટેક્સમાંથી આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે. માટે આવા કમિશનો નિમવાવી જરૂરી છે. કોઈ રાજ્ય સરકાર અથવા તો કોઈ કેન્દ્ર સરકાર ક્યારેય તે પોતાના પદાધિકારીઓ, પોતાના પ્રધાનો, મંત્રીઓની વિરુદ્ધમાં આવા કમિશનો નથી નિમવાની, પરંતુ સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ ધારે તો સ્વયંભૂ સો મોટો નોંધ લઈ અને આવા કમિશન નિમવામાં આવે અને આવા કમિશન નિમાય તો આ ગદ્દારોની જે આખી ફોજ તૈયાર થઈ છે ને, એમના અસલ કરતૂતો બહાર આવે. આમ તો જગ જાહેર વસ્તુ એવી છે કે હજારો એવા ધારાસભ્યો અને સંસદ સભ્યો છે કે એમણે અબજોના કૌભાંડો કર્યા છે અને અબજો રૂપિયા એમના ઘરમાં ભર્યા છે. આ લોકો અથવા તો એમના મા બાપ કોઈના વાસણ માજીને છાણ વાસુદો કરીને એમણે આ સંપત્તિ ભેગી કરી છે. અને આ બધું અનીતિના ધોરણે, આ બધો છે ને અનીતિના ધોરણે સત્તા પ્રાપ્તિ માટેનો ખેલ છે. આ બધું જે કરીએ એ અનીતિના ધોરણે એમણે સત્તા પ્રાપ્ત કરવી છે. જો નીતિના ધોરણે આ લોકો કરતા હોત તો આ લોકો વિકાસની વાત કરે, જ્યારે ચૂંટણીઓ આવે ને ત્યારે વિકાસની વાત કરે, પારદર્શક વહીવટની વાત કરે, પ્રજા અભિમુખ વહીવટની વાત કરે, ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો કરે, સરળ અને મફત આરોગ્ય સેવાઓના વાયદા કરે, ઉત્તમ શિક્ષણ આપ્યાના તમને પુરાવા આપે, વિપુલ રોજગાર ઉભો કર્યો છે એના તમને ઉદાહરણો આપે, સામાજિક સદભાવ અને સામાજિક સમરસતા પસરાવી છે એના તમને પુરાવા આવે, ઝીરો ટોલરન્ટ અકસ્માતોનું પ્રમાણ શૂન્ય કક્ષાએ નીચે લઈ જવાની તમને પુરાવા આપે. એમણે કરકસર બધા વહીવટોના ઉદાહરણ આપે. એમનું શાસન ગુનામુક્ત શાસન છે. મહિલા અને બાળકોના પોષણક્ષમ આહાર મળે છે, સારી પબ્લિક સુવિધાઓ પ્રાપ્ત થાય છે, ઝડપી, સરળ અને નિષ્પક્ષ ન્યાય મળે છે. એના એ આ લોકો દાવા કરી શકે. પ્રજા અભિમુખ પોલીસ છે એના દાવા કરી શકે, નીતિમત્તા અને પ્રમાણિકતાની વાતો કરી શકે. પણ આવું ક્યારે કરી શકે કે જે લોકો સંપૂર્ણ રીતે સ્વચ્છ હોય, નિષ્પક્ષ હોય, એમના ઉપર કોઈ દાગ ના પડ્યો હોય એવા લોકો આવી વાતો કરી શકે. અને એવા લોકો તો આના બદલે તો આ લોકો શું કરે છે, આના બદલે શું કરે છે કે વિશ્વની સૌથી હલકટમાં હલકટ ભાષાનો પ્રયોગ ભારતમાં થઈ રહ્યો છે. ભારતમાં સત્તા ઉપર બેઠેલા લોકો વિશ્વની સૌથી હલકામાં હલકી ભાષાનો પ્રયોગ કરી શકે છે. એક દારૂ કરનારો હોય, ગાંજો વેચનારો, ગાંજો પીનારો હોય અને એ ગાંજા એ ટપોજીની ગેંગ હોય અને એ લોકો જે હલકી ભાષા વાપરે અથવા તો એમના મોઢાથી શબ્દો નીકળે તો એ ગનીમત એટલા માટે છે કે એમનું સ્તર તો ત્યાં નીચે છે, પરંતુ દેશના ઉચ્ચ શાસન ઉપર બેઠેલો કોઈ પણ રાજકારણી, કોઈ પણ પદાધિકારી જ્યારે વિશ્વની સૌથી હલકામાં હલકી ભાષા વાપરે ને એટલે એ આ દેશની સંસ્કૃતિનું અને આ દેશની નીતિમત્તાનું અધપતન છે. એનો સૌથી મોટો પ્રબળ પુરાવો એમની હલકી ભાષાનો છે. વારંવાર ક્ષણે જૂઠું બોલવું, જોરથી જૂઠું બોલવું, અફવાઓ ફેલાવી, જુદી જુદી અફવાઓ ફેલાવી, ઉન્માદ પેદા કરવા, તારા શરણે આવ્યો છું, તારો જ આશરો છે, તમારા કુળ સાથે અમારે તો આ સંબંધો હતા. આ ધૃણા ચોક્કસ સમુદાયના લોકો, ચોક્કસ જાતિના લોકો, ચોક્કસ વર્ણના લોકો પ્રત્યે ધૃણા પેદા કરી, હત્યાઓનો સિલસિલો ચાલુ રહી, બળાત્કારો, મોબ લિંચિંગ, વિપક્ષનું હનન, બંધારણની સતત ઉપેક્ષા થાય, ચૂંટણી પંચ જાણે એની કટપુતળી હોય, ઈડીનો સતત દુરુપયોગ થાય, ઉડાવપણું, ડ્રગ્સ અને દારૂનું વ્યાપક ચલણ હોય અને પોલીસનો બેફામ. જો આ સ્થિતિ હોય, દેશમાં આ સ્થિતિ હોય તો કોઈ પણ ચૂંટાયેલો પદાધિકારી ભ્રષ્ટાચારી જ બને.
આ સ્થિતિ હોય, આવા જ પરિબળોનું પ્રોત્સાહન આપવાનું, આવા જ પરિબળોનું અનુમોદન થતું હોય તો ચૂંટાયેલો. અને આની શરૂઆત પણ કઈ રીતે થાય છે? ગ્રામ પંચાયત હોય, નગરપાલિકા હોય, કોર્પોરેશન હોય, અથવા તો રાજ્ય અથવા તો કેન્દ્ર લેવલે વિકાસના કામોની શરૂઆત થાય એટલે વિકાસનું કામ ગ્રામ પંચાયતનું હોય, તાલુકા પંચાયતનું હોય, નગરપાલિકાનું હોય, કોર્પોરેશન તો એનો ગ્રામ પંચાયતનું સભ્ય હોય, કોર્પોરેટર હોય, એમની પોતાના રૂટીન ટકાવારીથી શરૂઆત થાય. કોન્ટ્રાક્ટર જોડે એમને પહેલા નક્કી થાય કે મારા 10%, 15%, પછી વહીવટમાં બેઠેલા જે અધિકારીઓ હોય, બિલ લખનારા હોય, એની ટકાવારી નક્કી. એટલે આગળ જતા જ્યારે બિલ બનવાનું ત્યારે 35-40% સુધી વહેંચવામાં ટકાવારી જતી હોય. જે કામ કરતી એજન્સી હોય એના 5-10%, 10% ઓછામાં ઓછો નફો શોધતો હોય. એટલે 50% જો આ રીતે વહેંચાઈ જતા હોય અને બાકી 50% રહે તો એમાંથી રોજ એક બ્રિજ તૂટી જ પડે. જે રોડ અમદાવાદમાં ચોમાસું આવે ને 800 ગાબડાઓ પડે છે, બ્રિજ તૂટી પડે છે. બિહારની અંદર 300 બ્રિજો તૂટી પડે, 300 ને 3000 બ્રિજ તૂટી પડે. કારણ કે 50% રકમ જો આ રીતે તે પ્રજાના પૈસા કાગળ ધંધા કરવામાં, લૂંટ કરવામાં વપરાઈ જતા હોય તો એ બાંધકામનું ચોકસાઈ કેવી હોય એની? તમે આજે અંગ્રેજોનો ગાળો માંડો છો, પણ અંગ્રેજોએ આ દેશની અંદર જે પુલો બંધાવ્યા છે, જે સ્થાપત્યો બંધાયા છે, એની મજબૂતાઈ અમદાવાદનો હેરિસ બ્રિજ કેટલા વર્ષ જૂનો છે અને એની સરખામણીમાં અમદાવાદમાં બંધાયેલા બીજું બ્રિજ એના ઉદ્ઘાટન પહેલા તોડી નાખવાના સમય છે. આ તમને નથી દેખાતું? તમને બીજાના છિદ્રો દેખાય છે, પણ આવું કેમ નથી દેખાતું? ખોટી ભરતી કરવાની હોય એમાંથી નાણાં પડાવવાના, સરકારી બદલીઓ કરવામાં નાણાં પડાવવાના, ગ્રાન્ટ મંજૂર કરવામાં, શાળા કોલેજો નવી મંજૂર કરવામાં, વધારાના વર્ગો મંજૂર કરવામાં, વધારાના સ્ટાફને મંજૂર કરવામાં, ઘણા બધા પરિપત્રો એવા હોય કે એના અનર્થ કરી અને એજન્સીઓનો લાભ કરાવવાના. દારૂ અને ડ્રગ્સનો આટલો બધો કાળો કારોબાર ચાલે છે તો એ સરકારની, પોલીસની ધ્યાન બહાર જાય છે. રોજે રોજ લાખો લીટર દારૂ ગુજરાતમાં ઠલવાતો હોય અને છતાંય તે એની ઉપર પગલાં નથી લેવાતા. કોર્પોરેટ જૂથોને જુદા પ્રકારની સબસિડીઓ આપવાની હોય, કોર્પોરેટ જૂથોને જુદા પ્રકારની સબસિડીઓ આપવાની, એમને વ્યાજ રાહત આપવાની હોય, વેરામાં રાહત આપવાની હોય, પાણી વિના બિલોમાં રાહત આપવાની હોય, કોર્પોરેટ જૂથોની NPA મંજૂર કરે. આ બધાની અંદર પદાધિકારીઓની મોટાભાગના 99% પદાધિકારીઓની કટકી હોય છે. પર્યાવરણનો ભંગ થાય અને નદીઓ પ્રદૂષિત થાય એના માટે આ બધા તાઇફા કરવાના, આ બધા જ ની અંદર બાંધછોડ કરો, આ બધાની અંદર ચોક્કસ નીતિ નિયમો અને ચોક્કસ પરિપત્રોનું અવમૂલ્યન કરી અને અર્થાંતર કરી અને પછી આ દેશની ગરીબ નિર્દોષ પ્રજાએ સવારમાં ઉઠી અને બ્રશ કરતા સમયે તે તમને ટેક્સ ચૂકવવાનું ચાલુ કર્યું હોય અને એ ટેક્સના નાણાંમાંથી આ ભ્રષ્ટાચારની ગંગોત્રી શરૂ થાય છે. એટલે ભારત એક ભ્રષ્ટાચારની ગંગોત્રીનો દેશ બની ગયો છે. તો આપણે તો હવે એક જ આશા રાખી શકીએ કે આ દેશની સુપ્રીમ કોર્ટ અથવા આ દેશની હાઈકોર્ટો સ્વયંભૂ નોંધ લઈ અને આવા સફેદ લૂંટારાઓ માટે તપાસ પંચ નિમે, આવા સફેદ લૂંટારાઓ માટે તપાસ પંચ નીચે અને એમની સંપત્તિ એ જ્યારે રાજકારણમાં અથવા જાહેર જીવનમાં આવ્યા ત્યારે કેટલી હતી અને એ પછી એમણે કેટલો એમનો ગ્રાફ વધ્યો છે, આની ચોક્કસ રીતે નિષ્પક્ષ તપાસ થવી એ ભારતના હિતમાં છે. મિત્રો, તમને યોગ્ય લાગે તો આને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. કાલે આથી પણ બીજા જુદા વિષય સાથે મળીશું. આવજો.